મારી 2 બહેનપણીઓ છે, મતલબ પાકી નહીં પણ ચાલે, એમાંથી એક મારા ઘરે કપડાં લેવા આવી મારા, અને મને કે અમે લોકો ફરવા જઈએ છીએ 2. મેં કીધું હા ભલે. તો કે અમે તને કહેવાના હતા પણ તારું કેવું તું છે ને બહુ ફેમિલી ગર્લ છે, એટલે તું કદાચ અમારી જોડે ના આવે. પહેલી વાર તો મને એ નહીં ખબર પડતી કે ફેમિલી ગર્લ હોવામાં પ્રોબ્લેમ શું છે. બહુ સારી વાત છે આજના જમાનામાં, જ્યારે બધા પોતપોતાના ઘરે એકદમ ખતરનાક ઝઘડે છે, ડ્રામા થાય છે, એકબીજાથી ખુશ નહીં, કંટાળી ગયા છે, ઘરની બહાર હેપીનેસ શોધે છે. એમાં મને મારા ઘરમાં ફાવે છે, મારા મમ્મી પપ્પાને ફાવે છે. દે અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ જેન્સી ટર્મ્સ એન્ડ કેવી રીતે રહેવાનું, બધું મારા ઘરમાં એક નંબર છે ભાઈ. તો મને તો ફેમિલી સાથે ફાવે, ઇટ ઇઝ અ ગુડ થિંગ, રાઈટ. તો પણ બહુ સારી વાત છે, કેમ કે દોસ્ત એક ટાઈમે સાથ છોડી દે પણ ફેમિલી ના છોડે. એ કદાચ એટલે બી કે આપણે એમની સાથે બંધાયેલા છે, પણ સાથ નિભાવવામાં જો કોઈ હોય આગળ તો એમાં ફેમિલી છે. એટલે ઇફ યુ આર અ ફેમિલી ગર્લ ઓર ફેમિલી બોય, તો આમાં કંઈ ખોટી વાત નહીં. ઇટ્સ ઓકે, ઇટ્સ અ ગુડ થિંગ.